રાજ્યસભામાં વડાપ્રધાને કોંગ્રેસ પર જાતિને લઈને જોરદાર ચાબખા માર્યા હતા। કોંગ્રેસે એસસી, એસટી, ઓબીસીને વિરોધી ગણાવી હતી। નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધી સુધીના નિવેદન ટાંકીને કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને હવે કોંગ્રેસ પણ મેદાનમાં છે। હવે જાતિનો વિવાદ છંછેડ્યો છે। રાહુલ ગાંધીએ પોતાની યાત્રામાં એવું નિવેદન આપી દીધું છે। હવે લોકસભાની ચૂંટણી સુધી તેના પર રાજનીતિ ગરમાયેલી જ રહેશે। तो राहुल गांधीए वडाप्रधान पर लगाव्यो छे मोटो आरोप। राहुल गांधीए दावो कर्यो छे कि वडाप्रधान नरेन्द्र मोदी तेमनी जाति विषे जूठ्ठुं बोली रह्या छे। नरेन्द्र मोदीनो जन्म ओबीसी समाजमां थयो ज नथी। भारत जोड़ो न्याय यात्राना ओडिशामां अंतिम दिवसे राहुल गांधीए एक संबोधनमां आ मोटुं निवेदन आपी राजनीति गरमावी छे। राहुल गांधीए कह्युं छे कि वडाप्रधाननो जन्म ओबीसी समाजमां नथी थयो, परंतु सामान्य जातिमां जन्म थयो हतो। तेओ जे जातिमांथी आवे छे ते तैली घांची समाजनो समावेश 2000ना वर्षमां गुजरातमां ओबीसीमां करायो अने ते पण एटला माटे के नरेन्द्र मोदी राजकीय लाभ उठावी शके। तेओ ओबीसी समाजमांथी आवता ज नथी, एटले क्यारे तेओ ओबीसीनुं भલું नहीं इच्छे अने जातिगत जनगणना थवा ज नहीं दे। नरेंद्र मोदी जी ओबीसी नहीं पैदा हुए थे। नरेंद्र मोदी जी टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे। उनको, उनकी कम्युनिटी को बीजेपी ने 2000 में ओबीसी बनाया। आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए, आपके प्रधानमंत्री जनरल कास्ट पैदा हुए। और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा, क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं। ये ओबीसी नहीं पैदा हुए, ये जनरल कास्ट के आदमी है। ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा। राहुल गांधीना आ निवेदन बाद स्वाभाविक ज छे के राजकीय हलचल तेज थई गई होय। मोदी अटकने लईने राहुल गांधी सामे मोर्चो मांडनारा धारासभ्य पूर्णेश मोदी फरीवार मैदानमां आवी गया। राहुल गांधीने आ निवेदन सामे पण तेमणे प्रहार कर्या छे। पूर्णेश मोदीए કહ્યું કે રાहुल गांधी मात्र वोट बेंकनी राजनीति रमी रह्या छे અને અવારનવાર ओबीसी समाजનું તે અપમાન કરી રહ્યા છે। તેલી સમાજનો સમાવેશ 2000ના વર્ષમાં નહીં, પરંતુ 25મી જુલાઈ 1994માં જ ઓબીસીમાં કરાયો હતો અને 2000ના વર્ષમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા પણ નહીં। એમણે કહ્યું 2000ની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો। સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા નહીં, ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો। 25 જુલાઈ 2000 1994 ત્યારે માનનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે। તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહ્યા છે, તો એક પ્રકારનો આ ચૂંટણીમાં ભયંકર એની સખત હારની બોખલાહટ એ આજે સામે આવી છે। જ્યારે નરેન્દ્રભાઈ જન્મ્યા ત્યારે એ પ્રકારે કોઈ જ્ઞાતિ ક્યાંય અસ્તિત્વમાં હતી જ નહીં, એ ફોર્મેટ જ નહોતું, માત્ર એસસી અને એસટી હતું। કોંગ્રેસ સરકાર આટલા વર્ષો રહી તો પણ ક્યારે બક્ષીપન સમાજ છે અને એને ક્યારે ન્યાય આપવાની વાત કરી હોય એને કોઈ બંધારણીય રીતે પણ ક્યારેક જોઈ નથી। નરેન્દ્રભાઈની સરકારે બંધારણીય ઓબીસી આયોગ બનાવ્યું છે, તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલું છે અને આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી સમગ્ર ઓબીસી સમાજના લોકોનું અપમાન છે। જાકારો જે પબ્લિક આપી રહી છે એમને જ્યારે લોકોનું મત મેળવવાનો હોય છે, જનાધાર મેળવવાનો હોય છે, એ દિવસે ને દિવસે ખસકી રહ્યો છે। એટલે આવી વાત રાહુલ ગાંધીએ કરી છે અને હું માનું છું કે દેશના ઓબીસી સમાજને એમને માફી માંગવી જોઈએ। આ પ્રકારે ઓબીસી સમાજનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા થયું છે અને જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા, જ્યારે માનનીય મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી જ નહીં અને આદરણીય મોદી સાહેબના ઉપર
આ પ્રકારનું ટ્વીટ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે. એઓ ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેલ ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવી રાખ્યું. તો મારી એમની વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર 140 કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી કહી અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો એમને કોઈ અધિકાર નથી.